અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, જ્યારે પણ આપણે મિલકત લેતા હોઈએ છીએ ત્યારે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એટલે કે દસ્તાવેજ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। મિલકત અને તમારી વચ્ચેનો જે સંબંધ છે એ દસ્તાવેજ એક પુરાવો છે। તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોપર્ટીનું દસ્તાવેજ કરીએ છીએ તો એની અંદર ઘણી બધી ડિટેલ્સ હોય છે, ઘણી બધી વિગતો હોય છે જે તમારા માટે ખૂબ જ અગત્યની હોય છે। તો કઈ કઈ અગત્યની વિગતો છે જે તમારે દસ્તાવેજ કરતા પહેલા અવશ્ય વાંચી લેવી અને એ ચેક કરીને સુધારો કરવા જેવો લાગે તો તમારે સુધારો કરી લેવો। સૌથી પહેલું છે તમારું પોતાનું નામ, એટલે કે ઘણી વખતે સ્પેલિંગમાં મિસ્ટેક થતી હોય છે તો તમારું જે નામ છે એ તમારે અવશ્ય ચેક કરવું। પછી છે પાન કાર્ડ નંબર। તમે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા હોય છે એની અંદર એક મહત્વનું ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ। તો પાન કાર્ડના જે પણ નંબર છે એ તમારે ચેક કરવા। તમારી જે ઉંમર સાચી લખેલી છે એ તમારે ચેક કરવી। પછી છે પ્રોપર્ટીની ડિટેલ, એટલે કે તમે જે પણ મિલકત લીધી છે એની વિગત, એટલે કે કઈ સોસાયટી છે, કેટલા સ્ક્વેર ફીટ એરિયામાં છે, પર્ટિક્યુલર જે પ્રોપર્ટી છે, જે યુનિટ છે એનો યુનિટનો નંબર કયો છે, કેટલા સ્ક્વેર ફીટનો છે એની વિગતો તમારે ચેક કરવાની જરૂર છે। એના પછી આવે છે રેરા નંબર। એની અંદર રેરા નંબર જે મેન્શન કરેલો છે એ તમારે કોપી કરીને રેરાની વેબસાઇટ ઉપર જઈ અને એ રેરા નંબર લખવો અને એના પછીથી એ સોસાયટીનું નામ ઓટોમેટિકલી તમને રેરાની વેબસાઇટમાં ડિસ્પ્લે થશે। એ પણ ક્રોસ વેરીફાઈ તમારે અવશ્ય કરી લેવું। એના પછી આવશે એગ્રીમેન્ટ વેલ્યુ, એટલે કે તમે જે દસ્તાવેજ કરો છો, દસ્તાવેજની જે ટોટલ કિંમત છે જે તમે ચેકથી ચૂકવી છે એ પણ એની અંદર મેન્શન કરેલી હોય છે અને કેવી રીતે પેમેન્ટ આપ્યું છે, એટલે કે ચેકથી આપ્યું હોય તો ચેક નંબર, એમાઉન્ટ, ડેટ અને એ જે તે બેંક છે એનું નામ કમ્પ્લીટ મેન્શન કરેલું હોય છે એ તમારે ખાસ ચેક કરી લેવું। એ સિવાય જે છે તમારો જે યુનિટ છે, પર્ટિક્યુલર કોઈ ફ્લેટ કે કોઈ દુકાન તમે લીધી છે કે કોઈ શોરૂમ લીધો છે, એની સિચ્યુએશન ક્યાં છે, એટલે કે એની પૂર્વમાં શું આવેલું છે, પશ્ચિમમાં શું આવેલું છે, એની ઉત્તરમાં રોડ છે કે બાજુની કોઈ સોસાયટી છે, એટલે કે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથમાં શું એક્ઝેક્ટલી આવ્યું છે એ પણ દસ્તાવેજમાં ચેક કરી લેવું, જેથી કરીને આ બધી જ વિગતો તમારી પ્રોપરલી હશે તો તમને ક્યારે પણ કોઈ નુકસાન નહીં આવે। કારણ કે અમે ઘણી વખત જોતા હોઈએ છીએ જ્યારે પણ કોઈ કસ્ટમરને દસ્તાવેજ કરીને આપીએ છીએ તો લોકો ચેક કરતા નથી અને દસ્તાવેજ આવી ગયા પછી નાની અમથી એક ભૂલના કારણે મોટું નુકસાન સહન કરવું પડે છે। તો મિત્રો, આવાના આવા રિયલ એસ્ટેટના કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો નીચે કમેન્ટમાં લખી આપજો। અમે એના ઉપર વિડીયો બનાવી અને તમારા જે પણ મૂંઝવણ છે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું। અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો। ભારત માતા કી જય।